નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 10માં મંદિરોમાં દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મંદિરોમાં દર્શન સાથે ધર્મજાગરણ સાથે જ રાષ્ટ્ર જાગરણના વોર્ડ અને મંડળ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। ત્યારે આજ રોજ જીવરાજ ચૌહાણની આગેવાનીમાં શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 10માં ભારતીય જનતા પાર્ટી દ્વારા હનુમાનજી મંદિર ખાતે રામધૂન અને આરતીનો કાર્યક્રમ યોજી મંદિરોમાં દર્શન, રામધૂન આરતી સાથે જ રાષ્ટ્રધર્મ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઇલેક્શન વોર્ડ નંબર 10ના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજે ભારતીય જનતા પાર્ટીના 6 એપ્રિલ સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીએ એનો જન્મદિવસ ઉજવવા માટે, એનો સ્થાપના દિવસ ઉજવવા માટે વોર્ડ સહ મંડળ સહ કાર્યક્રમ આપ્યા છે। મંદિરોમાં દર્શન કરવાના, આરતી કરવાની અને ધર્મ જાગરણની સાથે રાષ્ટ્ર જાગરણ માટે ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ, ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર જે પ્રજાવત્સલ સરકાર છે, જે ગરીબો માટે, છેવાડાના માનવીઓ માટે જે કામ કરી રહી છે અને રાષ્ટ્રના સર્વોચ્ચ કલ્યાણ માટે કામ કરી રહી છે, એ સંદેશ ઠેર ઠેર પહોંચાડવા માટે, લોકોની અંદર જાગૃતિ આવે, સમાજ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે અને રાષ્ટ્ર પ્રત્યે પોતાની ભૂમિકા શું છે, પોતાની અકાઉન્ટેબિલિટી શું છે, પોતાની જવાબદારી શું છે, એ જવાબદારીથી સભાન થાય, લોકોને જાણકારી આવે, આ બધા જ માટે આજે ઠેર ઠેર દેશભરમાં મંડળ છે, વોર્ડ છે, કાર્યક્રમો કરવામાં આવ્યા છે। એમાં આજે વોર્ડ નંબર 10ની અંદર મને ભારતીય જનતા પાર્ટી વડોદરાની ટીમ દ્વારા અહીંયા મોકલવામાં આવ્યો છે અને અહીંયા બધા જ વોર્ડ નંબર 10ના કોર્પોરેટરો, પ્રમુખ, કાર્યકર્તાઓ અને બધા સમગ્ર ટીમ એ બધાની સાથે આજે ઉજવણી કરીશું। મંદિરની અંદર આજે હનુમાનજી મહારાજની દર્શન કરીને રામધૂન કરી છે અને હવે અમે બાકીની ઉજવણીનો કાર્યક્રમ કરીશું।